નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક ભરતી અંગે ઓફિશિયલ વેબસાઇટ પર ખૂબ જ અગત્યની જાહેરાત તમામ ઉમેદવારો માટે પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ શું જાહેરાત છે એ કરવામાં આવી છે, નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે અને પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ ક્યારથી શરૂ કરવામાં આવશે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો ઇન્ફોર્મેશન મેળવવા માટે તમારે વિદ્યા સહાયક ભરતીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર પહોંચી જવાનું છે. જેવા તમે ઓફિશિયલ વેબસાઇટ પર આવશો તમે જોઈ શકો છો જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો માટે અગત્યની સૂચના ધોરણ 6 થી 8. તો ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક ભરતી અંગે ફાઇનલી ઓફિશિયલ વેબસાઇટ પર પરિપત્ર જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. તો સિમ્પલી આપણે જે છે એ પરિપત્ર છે એને ઓપન કરી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચના. તો આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ વેબસાઇટ પર છે અને તમામ ઉમેદવારો માટે જે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એ જાહેર કરવામાં આવેલી છે. નામદાર વડી અદાલતમાં દાખલ જે છે એ આપેલું છે પ્રમાણે સંલગ્ન પિટિશનમાં 24/7/2025ના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે સમિતિની રચના કરવામાં આવેલી હતી. આ સમિતિ દ્વારા 13/8/2025 થી 23/8/2025 દરમિયાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થયેલ છે. તો ગુજરાત હાઈકોર્ટે જે પણ પ્રમાણે આદેશ આપ્યો તે પ્રમાણે જે ઉમેદવારોએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી સાથે જે છે એ નિયમિત અભ્યાસથી ડિગ્રી મેળવેલી હોય એ તમામ ઉમેદવારોને જે છે એ રૂબરૂ સાંભળવાના હતા. તો 13/8/2025 થી 23/8/2025 દ્વારા જે છે એ સમિતિ દ્વારા આ તમામ ઉમેદવારોની જે છે એ જે પણ વાત હતી એને સાંભળવામાં આવી છે અને રૂબરૂ સુનાવણીની પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે. ઉક્ત સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને આનુષંગિક કાર્યવાહી હાલ પ્રગતિમાં હોય તે પ્રક્રિયા પૂર્ણ થયેથી વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારોની મેરિટ યાદી પ્રસિદ્ધ કરી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તો ધોરણ 6 થી 8ની જે પણ રૂબરૂ સુનાવણીની પ્રક્રિયા હતી એ પૂરી થઈ ગઈ છે અને રૂબરૂ સુનાવણી પછીની જે પણ પ્રક્રિયા હોય એ અત્યારે કાર્યરત છે. એકવાર એની આનુષંગિક કાર્યવાહી જે છે એ હાલ પ્રગતિમાં છે અને એ કાર્યવાહી પૂરી થઈ જશે તો એના પછી વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 માટે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે. એ લખ્યું છે પ્રમાણે નવું FML જે છે એ જાહેર કરવામાં આવશે અને જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ ખૂબ જ ઝડપથી હાથ ધરવામાં આવશે. વધુમાં ઉક્ત પ્રક્રિયા અંગેની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવનાર હોય તમામ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઇટ જોવા જણાવવામાં આવે છે. તો તમામ ઉમેદવારોને નિયમિત રીતે વેબસાઇટ જોવી એમ જે છે એ ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવી છે. આવી તમામ માહિતી તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પણ પૂરી પાડવામાં આવશે. તો તમે એના માટે પણ જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.